ભારત પાકિસ્તાન વચ્ચે પહેલેથી જ તણાવભર્યા સંબંધો રહ્યા છે। 22મી એપ્રિલ પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી ધરબી હત્યા કર્યા બાદ ભારતે બુધવારે રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ કર્યા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધના બણકારા વાગે છે। ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશ વચ્ચે મધ્યસ્થી કરવા અને શાંતિ સ્થાપવાની તૈયારી બતાવી છે, પણ ભારતના ઓપરેશન સિંદૂરને ગઈકાલે ટ્રમ્પે શરમજનક કહ્યું। અમેરિકાની આ બેવડી નીતિ શા માટે? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં હું છું આપની સાથે જાસ્મીન। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત અને પાકિસ્તાનને લડાઈ રોકવાની અપીલ કરતા તેમણે મદદની ઓફર કરી છે। વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, હું ઈચ્છું છું કે તેઓ અહીંથી રોકાઈ જાય। AFPએ આ જાણકારી આપી છે। તેમણે કહ્યું કે અમેરિકાને બંને દેશો સાથે મિત્રતાના સંબંધો છે અને તે ઈચ્છે છે કે તણાવનું વાતચીત અને કૂટનીતિ દ્વારા સમાધાન થાય। ટ્રમ્પ આગળ કહ્યું હતું કે અને જો હું કંઈ પણ મદદ કરી શકું તો હું ત્યાં હાજર રહીશ। ટ્રમ્પની ટિપ્પણી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફના એ નિવેદનથી તરત બાદ આવી છે કે જેમાં તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતના 9 આતંકી ઠેકાણા પર હુમલો બાદ વળતો જવાબ આપવાની કસમ ખાધી હતી। અલ જઝીરાએ શરીફમાં રાષ્ટ્રના નામે સંબોધનને લઈને કહ્યું કે અમે સંકલ્પ લઈએ છીએ કે અમે અમારા નિર્દોષ શહીદોના ખૂનનો બદલો લઈશું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના ઓપરેશન સિંદૂર પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે પ્રતિક્રિયા આપી હતી। ટ્રમ્પે પાકિસ્તાન પર કરવામાં આવેલી ભારતની એર સ્ટ્રાઇક અને સંપૂર્ણ સ્થિતિને શરમજનક ગણાવી બંને દેશોને તણાવ ઓછો કરવા જોઈએ તેવું જણાવ્યું હતું। ઓપરેશન સિંદૂર વિશે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમે એના વિશે સાંભળ્યું છે, આ શરમજનક છે। મને આશા છે કે આ ખૂબ જલ્દીથી સમાપ્ત થશે। કોઈ પણ બે શક્તિશાળી દેશોએ યુદ્ધના માર્ગે ન જવું જોઈએ। આ બંને દેશો વચ્ચેનો ઇતિહાસ ખૂબ જૂનો છે અને તણાવ અને એની ચરમસીમાએ છે, પરંતુ આ દુનિયાની યુદ્ધ નહીં, શાંતિની જરૂર છે। વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ શરમજનક પગલું છે। અમે હમણાં આ વિશે સાંભળ્યું, લાગ્યું છે કે કંઈક થવાનું છે। ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી એકબીજા સાથે લડી રહ્યા છે। આ એ જ અમેરિકા છે કે જેના પર 9/11ના રોજ હુમલો થયો હતો, ત્યારે આખા અફઘાનિસ્તાનનો નાશ કર્યો હતો। તેણે પાકિસ્તાનના ઘરમાં ઘૂસી ઓસામા બિન લાદેનને મારવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું। ઓસામા બિન લાદેન લાંબા સમયથી એબુટાબાદથી ટેકરીઓમાં છુપાયેલો હતો, પરંતુ તે સમયે અમેરિકાએ તેની નૈતિકતા યાદ ન હતી આવી। તેણે અફઘાનિસ્તાનના તાલિબાન સામેના યુદ્ધના હજારો નિર્દોષ લોકોને પણ માર્યા હતા। ત્યારે અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમેરિકા ભારતના ઓપરેશનને શરમજનક શા માટે ગણાવી શકે? અમેરિકા આતંકવાદને પોતાની રીતે પોતાની અંગત હિતમાં જુએ છે। તે ભારતમાં થયેલા આતંકવાદી હુમલાને હળવાશથી કેમ લે છે? જો એક અમેરિકનના જીવનની કિંમત કરોડો છે તો શું આપણા ભારતીયોના જીવનની કોઈ કિંમત નથી? ડોનાલ્ડ ટ્રમ્પ આ નવું ભારત છે। આજે આપણને કોઈના ઉપદેશોની જરૂર નથી। તાજેતરમાં જ વિદેશ મંત્રી એસ જયશંકરે સાચું જ કહ્યું હતું કે વર્તમાન ભારતને એવા દેશોની જરૂર નથી કે જે તેને ઉપદેશ આપે છે, તેના બદલે તે પોતે નક્કી કરે છે કે તે શું કરવા માંગે છે। તેમણે કહ્યું હતું કે પશ્ચિમી દેશો હજુ પણ ઉપદેશકો છે, તેઓ પોતાના રાષ્ટ્રીય હિતમાં ગમે તે કામ કરે। જો કોઈ બીજા દેશ પણ એ કામ કરે છે તો તેઓ તેમને ઉપદેશ આપવાનું શરૂ કરી દે છે। શું 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 ભારતીયોની હત્યા એ શરમજનક કૃત્ય ન હતું? પહેલગામ પહેલા ભારત પર સેંકડો ઘા કરનાર પાકિસ્તાનના કાર્યો શરમજનક નથી? આ નવું ભારત છે। જ્યારે અમેરિકાની વાત આવે છે ત્યારે તે વિશ્વના કોઈ પણ ખૂણા પર હુમલો કરી શકે છે, પરંતુ 3 દાયકાથી વધુ સમયથી સતત આતંકવાદના ઘા સહન કરી રહેલા ભારતને તેના હિતોના રક્ષણ માટે પગલાં લેવાનો કોઈ અધિકાર નથી। આ સમય આતંકવાદ સામે એક થઈને લડવાનો છે। એવું ન બની શકે કે અમેરિકા પર હુમલો કરનાર આતંકવાદીઓનો ચહેરો અલગ હોય અને ભારત પર હુમલો કરનાર આતંકવાદીઓનો ચહેરો અલગ હોય। ડોનાલ્ડ ટ્રમ્પ આ હવે કામ નહીં કરે। આ નવું ભારત છે અને તે સારી રીતે જાણે છે કે તેના પર થયેલા હુમલાનો બદલો કેવી રીતે લેવો જોઈએ। આ વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।